ઉપર શારદાસ દાય બધાયથી બારોટ ના થવા પંથ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। હર ઘર ભારત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ईशान कथा એટલે ઈશ એટલે કે ભગવાન ઈશાન કથા એટલે દસમસ જેમાં ભગવાનની કથા અને ભગવાનના ભક્તો જે થઈ ગયા એની કથા યોગમાં આપેલી છે। એ રોજ ઓછો બેરો ભગવદ વાર્તાની જે રોકાઈ જજો ભગવદ જેવી કથા છે જાવ પર એમ છે એ નવમા સ્તરમાં આપેલી છે। એ નિકર ઉપર એવું છે આપણે વૈષ્ણવ ધર્મમાં જે 284 વૈષ્ણવ થઈ ગયા એની કથા જે આવે છે એનાથી આપણને પ્રેરણા મળે છે। એ નવમા સ્કંદમાં ભગવાનના ભક્તોની કથા અને ભગવાનની કથા આપેલી છે। રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે મહારાજ આપે મનોન કરવાની કથા મને સંભળાવી ભગવાન ચરિત્ર તમે મને કીધા હવે તમે મને ભગવાનના ભક્તોની કથા સંભળાવો। સુખદેવજી બોલ્યા કે રાજા મનુ મહારાજના વંશની કથા
સંક્ષેપમાં તમે સાંભળો. કારણ કે એ કથાનો વિસ્તાર કરવા માટે તો કોઈ 100 વર્ષ જાય તો આપણે સમર્થ નથી. અને આપણે બધા જે મનુષ્યો છીએ પૃથ્વી ઉપર એ બધા મનુનાથ મનુષ્યો છીએ. મનો અને શત્રુમાંથી જ આખી સમસ્ત સૃષ્ટિ. મનો અને શત્રુમાં આદિ માનવ માટે મનોના વૈશ્વમાં જે શૈલા છે એની કથાઓ તમે કહો. એમાં સૌ પ્રથમ દૈવશક્તિ કથા આપેલી છે કે ભગવાન નારાયણની નાભી કમળમાંથી એક અદ્વિતીય બ્રહ્મ થયા, જે સાકાર બન્યા, નારાયણ બન્યા. નારાયણની નાભીમાંથી કમળ બન્યો અને કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીને ત્યાં મનથી મરીચી થયા. મરીચીને ત્યાં કશ્યપ થયા અને કશ્યપને ત્યાં અદિતિ વિવસ્વાન નામના સૂર્ય થયા અને વિવસ્વાનને ત્યાં દૈવસ્વ નામના મનુ થયા. એને શાસ્ત્રજો પણ કહેવામાં આવે છે. દૈવસ્વ મનુ એ સૂર્ય વંશના આદિ પ્રવર્તક છે. એ વંશની આગળ દિવ્ય રાજાઓ હતા. મનુ મહારાજના એક પુત્રનું નામ છે ઇક્ષ્વાકુ અને ઇક્ષ્વાકુના પુત્ર માંધાતા. અને માંધાતા એ વંશમાં તમે આગળ જાઓ અને ત્રિશંકુ રાજા થયા. ત્રિશંકુના વંશમાં રાજા હરિચંદ્ર થયા, જેની કથાનો આપણે સૌ જાણીએ છીએ કે જે પરમ સત્યવાદી હતા. સત્યને ખાતર વેચાણા. ત્યારબાદ હરિશ્ચંદ્રના વંશમાં આગળ હતા સગર રાજા થયા. સગર ચરિત્રની કથા આપેલી છે. ગંગા ઉતરણની કથા આપેલી છે. સગરના 60,000 પુત્રો થયા. જે કપિલ મુનિના આશ્રમમાં એક ઘોડો જોયો અને એમ માન્યું કે ઘોડો છે એ જોયો છે. એ મારો એક કહેતા જ્યાં જોડ્યા ત્યાં કપિલ ભગવાનના શાપથી એના ક્રોધાગ્નિથી બળી અને ભસ્મ થયા. ત્યારે અસમંજસનો પુત્ર અંશુમન એટલે કે સગરનો પુત્ર કપિલ ભગવાન પાસે આવ્યો અને એના વિનયને જોઈ કપિલ ભગવાન રાજી થયા. મુનિએ કીધું કે તમારા દાદાના યજ્ઞમાં જે ઘોડો છે તે લઈ આવો. તો અંશુમને પૂછ્યું કે મહારાજ, મારા 60,000 કાકાઓ જે બળી અને ભસ્મ થઈ ગયા છે એની મુક્તિ કઈ રીતે થાય? ત્યારે ગંગાજી અંશુમને કીધું કે 60,000 એ સંતોની મુક્તિ માટે ગંગા જો પૃથ્વી ઉપર આવે અને પાણી જો ગંગાનું જળથી વડે ફરી વળે તો 60,000 સંતોની મુક્તિ થાય. એટલે અંશુમનનો પુત્ર દિલીપ અને દિલીપનો પુત્ર ભગીરથ. અંશુમને પણ ગંગાની તપસ્યા કરી પણ ગંગાજી પ્રસન્ન નથી. દિલીપે પણ ભગવાનની માતાજીની તપસ્યા કરી પણ એના ઉપર પણ ગંગાજી પ્રસન્ન નહોતા. અને અંશુમનના દિલીપ અને દિલીપના ભગીરથ રાજાની તપસ્યાથી ગંગાજી પ્રગટ થાય છે. તો એમને સમજવાનું કે ભગીરથ માતાની પ્રસન્નતાથી ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા. દરેક સાધનાને બહુ વાર લાગી જાય. નાળિયેરનો પહેલો ઘા કરો, બીજો ઘા કરો અને ત્રીજા ઘાએ તો નાળિયેર તૂટે તો એમને એમ સમજો કે ત્રીજા ઘાએ નાળિયેર તૂટ્યું છે. ઈ પહેલા તમે જે ઘા માર્યા હોય એનાથી કોઈ મોકલું થઈ ગયું હોય એટલે ત્રીજા ઘાએ નાળિયેર તૂટે. એમ અંશુમનની તપશ્ચર્યા, દિલીપની તપશ્ચર્યા અને ભગીરથ બે તપશ્ચર્યા ભેગી થઈ ત્યારે ગંગાજી પૃથ્વી ઉપર
ઘરના બાળકો જો કોઈનું ફળ ભોગવતા હોય તો એના બાપુજી ખેતર પેઢીનું કર્મ છે એ સારું થયું હોય ને ત્યારે એ છોકરા અત્યારે ફળ ભોગવતા હોય. માટે આ ભગીરથની તપશ્ચર્યાની ગંગાજી આવી. ભગીરથ રાજા ગંગાજીની તપશ્ચર્યા કરે છે અને ગંગાજી ભગીરથની તપશ્ચર્યા ઉપર રાજી થઈ અને પ્રસન્ન થઈ અને કહે છે કે બોલ ભગીરથ હું શું કરું? એટલે માતાજી તમે પૃથ્વી ઉપર આવો અને અમારા જે 60,000 પિતૃઓ છે એને તમે મુક્ત કરો. ત્યારે ગંગાજી ભગીરથને કહે છે કે પૃથ્વી ઉપર આવું ખરા, પણ બે વાત. પહેલી વાત તો ઈ કે મારો ભાર બહુ છે, મારો વેગ બહુ છે, વહન કોણ કરશે? એવો કોઈ માણસ તૈયાર કરો નહીંતર હું પૃથ્વીમાંથી પાતાળમાં જતી રહીશ. બીજી વાત ઈ કે જ્યારે પૃથ્વી ઉપર આવું અને લોકો મારી અંદર સ્નાન કરે તો લોકોના પાપને તો હું હરી લઈશ, પણ ઈ જે બધા લોકોના પાપ મારી અંદર ભેગા થાય ઈ પાપ મારે ક્યાં ધોવા જવા? ત્યારે ભગીરથ રાજાએ કહી દીધું કે માં, તમારી અંદર લોકો સ્નાન કરશે તો લોકોના પાપને તો તમે હરી લેશો, પણ જેથી આ જગતની અંદર રહેલા સંતો તમારી અંદર સ્નાન કરશે ને ત્યારે તમારા પાપને સંતો હરી લેશે. માટે આ જગતની અંદર રહેલા સંતો છે એ ગંગાના પાપને પણ હરી લેશે. એક વાતમાં ભગીરથે તરત કહી દીધું. તો બીજી વાત એ હતી કે પૃથ્વીનો ગંગાનો ભાર વહન કરવા માટે કોને તૈયાર કરવા? ગંગા તો સ્વર્ગમાં છે ને પૃથ્વી ઉપર લાવવાની છે, તો માણસ તો તૈયાર કરવો પડે ને. તો અહીંયા ભગીરથે કહ્યું કે પહેલા ભગીરથ છે ભગવાન ભોળાનાથની તપશ્ચર્યા કરું. ભગવાન શિવની પૂજા અર્ચના ભગીરથ કરે છે. શિવ Thank you.
ગંગા અવતરણની તૈયારી થાય છે. શિવજી અહીંયા તાંડવ નૃત્ય કરે છે. ગંગાજી સ્વર્ગમાંથી શિવની જટા ઉપર આવે છે ત્યાં શિવજી જટાને ભંગ કરી દે છે. આજે ગંગાજી શિવની જટાની અંદર રટવાના. ગંગાને એમ હતું કે હું શિવને માતામાં લઈને લઈ જાય. આજે શિવજી ગંગાનો અભિમાન છે એ હોગાવે છે. આજે ગંગાજી છે એ પીગળાઈ ગયા છે. શ્વાસ પણ લઈ શકતા નથી. ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે ભગવાન ભોળાનાથ, મને અહીંથી તમે મુક્ત કરો. શિવજીની જટામાંથી મુક્ત થઈ ગંગાજી બહાર નીકળી. ગંગાજી જટામાંથી બહાર નીકળ્યા. શિવજીએ કીધું કે આ તો પરમાત્માનું પરિણામ છે, એને મારા મસ્તક ઉપર ધારણ કરીશ. માટે ગંગાજી જટામાંથી નીકળ્યા એટલે એ નામ છે જટા શંકરી છે. ગંગાજી આગળ ભગીરથ રાજા અને પાછળ ગંગાજી જગન્નાથે 60,000 ચક્રોની ભસ્મ છે એની ઉપર ગંગાજી પડી ગયા એટલે એની સદગતિ થઈ. ભગીરથ જે ગંગાને લાવ્યો માટે ગંગાનું એક નામ છે ભાગીરથી. શિવની જટામાંથી નીકળ્યા એટલે જટાશંકરી કહેવાના. વિષ્ણુના ચરણમાંથી નીકળ્યા એટલે વિષ્ણુપતિ કહેવાના. અને બ્રહ્માના કમંડળમાંથી નીકળ્યા એટલે કમંડળો કહેવાના. પતિતને પાવન કરનારી છે ગંગા. ગંગાજીમાં સ્નાન કરવાથી, ગંગાજીના દર્શન કરવાથી આપણા પાપ છે દૂર થાય છે. અને માણસ જો અંતિમ સમયે ગંગાજીમાં સ્નાન ન કરી શકે તો કોઈ વાંધો નહીં, પણ માણસ જીવિત હોય ત્યારે એક વખત અવશ્ય ગંગાજીમાં સ્નાન કરવા માટે જવું જોઈએ. જે મનુષ્ય ગંગાજીમાં સ્નાન કરે છે એના પાપનો ક્ષય થાય છે, એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે જ કીધેલું છે કે આપણા પૂર્વજોના અસ્થિ છે, આપણા વડીલોના અસ્થિ છે, ગંગાજીમાં પધરાવવાથી એને સુમિત્રા અને કૈકેયી ત્રણ રાણી છે. કૌશલ્યા છે એ ધર્મપત્ની છે. સુમિત્રા અને કૈકેયી એ ભોગપત્ની છે. પતિવ્રતા છે. પતિવ્રતા એટલે પતિને અનુકૂળ, પતિ ઉપર દ્રઢ પ્રેમ હોય જેને પતિવ્રતા કહેવામાં આવે. હરિના ચરણા રવિમાં જે પ્રેમ પ્રાપ્ત થાય, રોજ પ્રેમ પતિ ઉપર પ્રાપ્ત થાય જેને પતિવ્રતા કહેવામાં આવે છે. દશરથ રાજા પર સંપત્તિ છે, સર્વથી પણ છે, સત્તા પણ છે, પણ એક વાતનો દશરથ રાજાને અભાવ છે. દશરથને ત્યાં પુત્ર નથી. આ સંતાન ન હોવાનો ભાવ છે દશરથ રાજાને મનમાં પ્રત્યા કરે છે. એક વાર રાજા જ્યારે ગાદી ઉપર બેઠે છે ત્યારે મનમાં દુઃખ થાય છે કે શું મારી અહીંયા વંશમાં તો અટકી જશે. અને સંપત્તિનો અભાવ, સંતાન ન હોવાનો અભાવ દશરથ રાજાને પ્રત્યા કરે છે. જે ગાદી પર બેઠો છે એ ગાદીને આગળ વધવાના પર મારે ત્યાં સંતાન નથી. આજે રાજા નથી છો, શેર માટેની ખોટ છે એટલે રાજા કાયા અને પગ છે ગુરુ ગુરુને જઈને અટક્યા. પ્રજાનું સુખ દુઃખ છે એ
એ રાજા પાસે જઈએ તો દૂર થાય, પણ આજે રાજા પોતે દુઃખી છે, કોની પાસે જાવું એવો મનમાં વિચાર કરે છે. એટલે રાજાને કહે ચાલો વશિષ્ઠ બાપજી, વશિષ્ઠ ગુરુની પાસે હું જાઉં અને ગુરુ મહારાજ વશિષ્ઠના આશ્રમમાં જઈ અને વશિષ્ઠ મહારાજના ચરણમાં પડી એટલે દશરથ રાજા રડવા માંડ્યા છે. ગુરુ દેવતાઓને હર્ષ થયો, સંતોને આનંદ થયો. નવમી તિથિ મધુમાસ Thank you.
Thank you.